નમસ્તે મિત્રો, તમારું સ્વાગત છે દેવી ભારત યુટ્યુબ ચેનલ ઉપર. હું છું સંજય વાટિયા અને આજના આ વિડીયોમાં હું તમને જીસીઈપી પ્રોજેક્ટ વિશે માહિતી આપવાનો છું. તો આજના કોમ્પિટિશન વાળા સમયમાં ઉમેદવારોને પરીક્ષાની તૈયારી કરવા માટે ઘણા બધા ચેલેન્જીસનો સામનો કરવો પડે છે. તો અમે જીસીઈપી એક એવું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે જ્યાં ઉમેદવારો સરળતાથી પરીક્ષાની તૈયારી કરી શકે છે. તો ચાલો ટાઈમ ન બગાડતા આપણે શરૂ કરીએ. મિત્રો, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ડાબી બાજુ 4 મેનુ આપેલા છે: જનરલ નોલેજ, ઇંગ્લિશ ગ્રામર, મેથેમેટિક્સ અને રીઝનિંગ. અને નીચે બોટમમાં તમે જોઈ શકો છો 2 બટન આપેલા છે. એક છે થીમ માટે અને બીજું છે સાઇન ઇન માટે. થીમ દ્વારા તમે લાઇટ થીમ અને ડાર્ક થીમ યુઝ કરી શકો છો. પહેલા તો આપણે ડાર્ક થીમ સિલેક્ટ કરી લઈએ અને હવે આપણે સ્ટાર્ટ કરીએ. તો તમે અહીં જોઈ શકો છો આપણે જનરલ નોલેજ મેનુ સિલેક્ટ કરેલું છે અને અહીં આપણા ક્વેશ્ચનની ગ્રીડ આપેલી છે. તો તમે અહીં ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી શકો છો. તો આપણે અત્યારે આનો જવાબ સિલેક્ટ કરીએ અને જો એ આન્સર ખોટો હશે તો રેડ હાઇલાઇટ થઈ જશે અને સાચો હશે તો ગ્રીન હાઇલાઇટ થઈ જશે. ઓકે, અને અહીંથી તમે નેક્સ્ટ કરી શકો છો. એમ એટ અ ટાઈમ તમે 10 ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરી શકો છો અને જ્યારે 10 ક્વેશ્ચનની પ્રેક્ટિસ પૂરી કરી લો તો તમે ન્યૂ ક્વેશ્ચન ઉપર ક્લિક કરીને નવા ક્વેશ્ચન જનરેટ કરી શકો છો. અને અહીંથી તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકો છો. અંગ્રેજીમાં તમારે આપવી છે કે ગુજરાતીમાં. ઓકે, અને અહીંથી તમને માનો કે જવાબ નથી આવડતો, તમે અહીંથી જવાબ પણ જોઈ શકો છો. ઓકે, જનરલ નોલેજની જેમ જ તમે મેથેમેટિક્સ અને રિઝનિંગમાં આન્સર આપી શકો છો. આપણે મેથેમેટિક્સમાં જોઈએ તો સેમ તમે આન્સર સિલેક્ટ કરશો તો તમને સાચો પડશે તો ગ્રીનમાં હાઇલાઇટ થશે અથવા તો ખોટો પડશે તો રેડમાં. સેમ રિઝનિંગમાં જનરલ નોલેજની નીચે અહીં ઇંગ્લિશ ગ્રામરનું મેનુ આપેલું છે. તો અહીં તમે જોઈ શકો છો અલગ અલગ ટોપિક્સ આપેલા છે: સિનોનિમ્સ એન્ડ એન્ટિનોમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ. એમાં સિમ્પલ વ્યાખ્યા આપેલી છે, એના એક્ઝામ્પલ આપેલા છે અને નીચે એક્સરસાઇઝ આપેલી છે. હવે એક્સરસાઇઝમાં આપણે જોઈએ કે 3 ઓપ્શન આપેલા છે. ચૂઝ ધ સિનોનિમ્સ ઓફ કોલ્ડ. તો અહીંયા આપણે પહેલા ખોટો આન્સર સિલેક્ટ કરીએ તો એક પોપઅપ આવશે અને એમાં તમને કહેવામાં આવશે કે ટ્રાય અગેન. અને તમે સાચો આન્સર આપશો તો એ કરેક્ટનું પોપઅપ ડિસ્પ્લે થશે. એવી જ રીતે અલગ અલગ ટોપિક્સ આપેલા છે આ રીતે. તો આ તો થયું બધું સાઇન ઇન પહેલાનું. હવે આપણે સાઇન ઇન કરીને જોઈએ. તો આપણે હવે સાઇન ઇન ઉપર ક્લિક કરશું તો આપણને સાઇન ઇનની સ્ક્રીન દેખાશે. અને સાઇન ઇન કરવા માટે એકાઉન્ટ હોવું જોઈએ, જે આપણી પાસે અત્યારે નથી. તો આપણે પહેલા એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. તો તેના માટે આપણે સાઇન અપ હિયર પર ક્લિક કરશું તો આપણને એક સાઇન અપ માટેનું ફોર્મ ઓપન થશે. અહીં તમે ગૂગલ થ્રુ પણ સાઇન અપ કરી શકો છો અને સિમ્પલ ફોર્મ ભરીને પણ સાઇન અપ કરી શકો છો. તો આપણે ફોર્મ ભરીને કરશું. તો પહેલા મારું નામ એન્ટર, ઈમેલ એકાઉન્ટ, અને કન્ફર્મ પાસવર્ડ નાખી દઈએ અને રજીસ્ટર ઉપર ક્લિક કરી દઈએ. તો તમે અહીં જોઈ શકો છો આપણું એકાઉન્ટ રજીસ્ટર થઈ ગયું છે અને લોગિન પણ થઈ ગયા છે. તો આપણે પહેલા લોગઆઉટ કરીને લોગિન સ્ક્રીન ઉપર પાછા જઈએ અને સાઇન ઇન કરીએ. સાઇન ઇન ગૂગલ થ્રુ આપણે એકાઉન્ટ ક્રિએટ કર્યું નથી, આપણે સિમ્પલ ઈમેલ પાસવર્ડથી કર્યું છે. તો ઈમેલ એન્ડ પાસવર્ડમાં જશું અને અહીં આપણું ઈમેલ આઈડી નાખશું અને ક્રિએટ કરેલો પાસવર્ડ નાખશું. સાઇન ઇન ઉપર ક્લિક કરશું તો આપણે સાઇન ઇન થઈ ગયા. તો તમે અહીં જોઈ શકો છો કે આપણી પાસે સાઇન અપ પહેલા જેટલા મેનુ એડ હતા એમાં થોડા નવા વધારાના મેનુ એડ થયા છે, જેમ કે ડેશબોર્ડ, એમસીક્યુ પ્રેક્ટિસ નહીં, સોરી, ન્યૂઝ, કોન્સ્ટિટ્યુશન, ટેક એક્ઝામ અને પ્રેક્ટિસ હિસ્ટ્રી. ઓકે, તો આપણે એક પછી એક બધા સમજશું. તો ડેશબોર્ડમાં તમે જોઈ શકો છો અહીં કાર્ડ આપેલા છે: ટોટલ ક્વેશ્ચન્સ, ક્વેશ્ચન અટેમ્પ્ટેડ, એક્યુરેસી રેટ અને સ્ટડી સ્ટેટ. આ આપણે છેલ્લે જોઈએ. અહીં નીચે 3 બીજા અલગ કાર્ડ આપેલા છે: ક્વિક પ્રેક્ટિસ, મોક ટેસ્ટ અને પ્રોગ્રેસ રિપોર્ટ. તો આપણે ક્વિક પ્રેક્ટિસ ઉપર, સ્ટાર્ટ પ્રેક્ટિસ ઉપર ક્લિક કરશું તો આપણે એમસીક્યુ પ્રેક્ટિસની મેનુ ઉપર શિફ્ટ થઈ જશું. એવી જ રીતે મોક ટેસ્ટ દ્વારા આપણે ટેક એક્ઝામના મેનુ ઉપર નેવિગેટ થઈ જશું અને પ્રોગ્રેસ રિપોર્ટ દ્વારા તમે અહીં તમારો રિપોર્ટ જોઈ શકો છો. એ આપણે છેલ્લે કરીએ. અહીં આપણે એમસીક્યુ પ્રેક્ટિસ, ઇંગ્લિશ ગ્રામર, મેથેમેટિક્સ અને રીઝનિંગ આપણે સાઇન ઇન પહેલા જોઈ ચૂક્યા છીએ, તો આપણે પાછું એ નહીં જોઈએ.
આપણે નવો મેનુ જોશું. આપણે કોન્સ્ટિટ્યુશન છે, તો અહીં તમે કોન્સ્ટિટ્યુશનનું ક્વિક રેફર કરી શકો છો, જેમ કે એના આર્ટિકલ દ્વારા, ફિલ્ટર નેમ દ્વારા અને ક્લોઝ નંબર દ્વારા તમે ફિલ્ટર પણ કરી શકો છો. અહીં તમે આર્ટિકલ જોઈ શકો છો. બીજું મેનુ છે ન્યૂઝ. તો ન્યૂઝમાં તમે લેટેસ્ટ ન્યૂઝ જોઈ શકો છો, જેમ કે અત્યારે અહીં નવ ન્યૂઝ આપેલી છે અને નીચે એક લોડ મોર બટન આપેલું છે, જેના દ્વારા તમે વધારે ન્યૂઝ પણ જોઈ શકો છો. તો કોન્સ્ટિટ્યુશન અને ન્યૂઝ મેનુ આપણે જોઈ લીધા. હવે આપણે ટેક એક્ઝામમાં જઈશું. તો અહીં તમે જોઈ શકો છો 3 કાર્ડ આપેલા છે: ફૂલ એક્ઝામ, સબ્જેક્ટ વાઇઝ અને મોક ટેસ્ટ. ફૂલ એક્ઝામમાં તમારે 100 ક્વેશ્ચન હશે અને 3 કલાકનો ટાઈમ હશે. મોક ટેસ્ટમાં તમારે 75 ક્વેશ્ચન અને 2 કલાકનો ટાઈમ હશે. અને ફૂલ એક્ઝામ અને મોક ટેસ્ટમાં બધા સબ્જેક્ટ કમ્બાઈન હશે: મેથેમેટિક્સ, રિઝનિંગ અને જનરલ નોલેજ. અને સબ્જેક્ટ વાઇઝમાં તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ વાઇઝ એક્ઝામ આપી શકશો, જેમ કે જનરલ નોલેજ, મેથ, રિઝનિંગ. તો આપણે એક એક્ઝામ આપીએ અને જનરલ નોલેજ સિલેક્ટ કરીએ. તો અહીં તમને એક લેંગ્વેજ સિલેક્ટ કરવાનું ઓપન થશે, જેમાં તમે લેંગ્વેજ સિલેક્ટ કરી શકશો, ઇંગ્લિશ કે ગુજરાતી. આપણે ગુજરાતી સાથે જઈએ અને સ્ટાર્ટ એક્ઝામ ઉપર ક્લિક કરતા આપણી એક્ઝામ સ્ટાર્ટ થઈ જશે. તો આપણી આ એક્ઝામની ગ્રીડ છે અને અહીં તમે એક્ઝામ આપી શકો છો 30 માર્કની. અહીં તમે સપોઝ તમને આન્સર નથી આવડતો અને તમે પછી આનો આન્સર આપવા માંગો છો, તો માર્ક પર રિવ્યૂ કરી શકો છો. એટલે તમે આન્સર આવડે છે તો ક્લિક કરી અને નેક્સ્ટ ઉપર તમે જઈ શકો છો, આ રીતે. અને તમને આન્સર આવડતો જ નથી અને તમે પછી ટ્રાય પણ નથી કરવા માંગતા, તો એને ડાયરેક્ટ સ્કીપ કરી શકો છો. અને અહીં નીચે જોઈ શકો છો કે એક આખી ક્વેશ્ચનની ટેબ આપેલી છે, જેમાં તમે અલગ અલગ ક્વેશ્ચન ઉપર નેવિગેટ કરી શકો છો. ઓકે, તો આપણે પહેલા આન્સર આપી દઈએ. અહીંથી સ્ટાર્ટ કરીએ. તો આપણે એ રીતે 30 ક્વેશ્ચન ટીક કરી લઈએ. માર્ક ફોર રિવ્યુ. ચલો હવે આપણે સબમિટ કરી દઈએ. તો તમે અહીં સ્કોર જોઈ શકો છો, 3 જ સાચા પડ્યા છે અને 10% આવ્યા છે. ઓકે, અને એ એક્ઝામનો રિપોર્ટ તમે અહીં પ્રેક્ટિસ હિસ્ટ્રીમાં જોઈ શકો છો. અને અહીં તમે રિવ્યુ માથે ક્લિક કરીને તમે તમારી આખી એક્ઝામ રિવ્યુ કરી શકો છો, જેમ કે જે ક્વેશ્ચન આન્સર નહીં આપ્યા હોય એને અહીં નોટ અટેમ્પ્ટેડ આવશે અને જેના આપ્યા છે અટેમ્પ્ટેડ આવશે અને સાચા આન્સર ને ખોટા આન્સર આવશે. ઓકે, અહીં તમે આખું રિવ્યુ કરી શકો છો તમારી એક્ઝામ. અને હવે આપણે આને ક્લોઝ કરીએ અને બીજી ક્વિક એક્ઝામ આપી દઈએ. આપણે મોક ટેસ્ટ આપી દઈએ ફટાફટ, ઇંગ્લિશમાં સ્ટાર્ટ કરી દઈએ અને ફટાફટ થોડા ક્વેશ્ચનના આન્સર આપી દઈએ. અને હવે અહીં આપણે એક્ઝામને સબમિટ કરી દઈએ. ઓકે, એક જ સાચો પડ્યો છે. અહીં આપણે નેક્સ્ટ હવે પ્રેક્ટિસ હિસ્ટ્રી કરીએ. રિફ્રેશ કરી દઈશું અને પ્રેક્ટિસ હિસ્ટ્રી કરીએ. તો તમે અહીં જોઈ શકો છો આપણે જે મોક એક્ઝામ આપી એનું રિવ્યુ પણ તમે અહીંથી જોઈ શકો છો. ઓકે, અને હવે ડેશબોર્ડમાં આપણે જઈએ. તો આપણે ટોટલ 2 એક્ઝામ આપી, એક 30 માર્કની અને એક 75 માર્કની. તો તમે અહીં જોઈ શકો છો આપણા ટોટલ ક્વેશ્ચન 105 છે અને 23 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરીએ અને 23 ક્વેશ્ચનમાંથી આપણે જે પર્સન્ટેજ આવ્યા એનો અહીં એક્યુરેસી રેટ આપ્યો. ઓકે, અને ડાયરેક્ટ અહીંથી તમે આપણું પ્રેક્ટિસ સેશન જોઈ શકો છો. તો GCEPમાં અત્યારે એટલા ફીચર અવેલેબલ છે અને નવું ફીચર અમે થોડા સમયમાં એડ કરશું.
અને જીસીપી પ્રોજેક્ટની વેબસાઇટ ઉપર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક દ્વારા રીડાયરેક્ટ કરી શકશો, અથવા તો તમે તમારા સર્ચ બારમાં tvbharat.com દ્વારા રીડાયરેક્ટ કરી શકો છો.